ના તું તો પાયલોટ છે, પાયલોટ હું શું ઉડાવું છું? મારા પૈસા. ખોટી એ ના કરો, વાંસ ફાટી ગયો હોય એવો તો અવાજ છે તમારો. પોસેન ના મારી જા, ઠંડા પાણીથી નવડાવી દઈશ. ના તા ગાડલામાં બરફ ભરી દઈશ. ના, હવે સોરી કીધું ને. જોઈ લેશે. સ્ત્રી અને પુરુષ બરાબર છે, ઓકે? હા બરાબર જ છે, હું ક્યાં ના પાડું. હવે છે ને, હવેથી ગેસના બાટલાને રેગ્યુલેટર તું બદલજે. હા ના જો હવે સાવ એવું ના કરો તમે. ક્યાં ઢીલી પડી બેટા? કાકા એવું નહીં, અમુક કામ તો તમારે કરવાના જ હોય છે ને, તમે આવું બધું ના કરશો. હા હું કરી દઈશ. ચાલ. પછી એવું કહેતી હતી કે લોકોને કે ખરો કે સાચો પ્રેમ મળી જાય છે એમ. કોણ કહેતી હતી? નિર્મળા. એટલે હજી તમે એના ટોપિક પર છો? આ તો યાદ આવ્યું એટલે પછી મેં કીધું. હા શું? મેં પણ કીધું કે ખબર નહીં લોકોને સાચો પ્રેમ કેમનો મળી જાય છે. બાકી મને તો ટ્રેનમાં ચાર્જિંગ પ્લગ વાળો ડબ્બો પણ નહીં મળતો. પછી આમ હે કરીને હસી, થોડી આમ જોક કર્યો તો ખુશ કરાવી દીધી મેં. પત્યું તમારું હવે? હા. હવે સાંભળો, આપણી કામવાળીને હજી આવવામાં 7 દિવસ બાકી છે. હા, ઓહો, મને એની એટલી યાદ આવે છે ને. મને પણ. હે શું? અને સાંભળો, પેલી બીજી વાત એવી હતી. હા. પેલી આપણી ગાડી છે ને, એની હવા પાછી નીકળી ગઈ. એ ટાયર છે ને, એ પંચર જ છે. હવે એ બદલાવાનું જ છે. ના સાંભળો, એ આખું ના બદલાવશો. કેમ? મેં છે ને ધ્યાનથી જોયું ને, તો એમાં શું છે, ઉપરનું ટાયર પ્રોપર છે, બસ નીચેના ભાગની હવા નીકળી ગઈ છે એમ. હે? એટલે છે ને નીચેની સાઈડ થી જ પંચર છે એવું. તું દોસ્ત શું કરું તારું? કેમ, બરાબર તો કીધું. ના તું તારા લેવલ પર બરાબર જ તે કીધું. તું રહેવા દે, નીચેની સાઈડ થી હવા નીકળી ગઈ છે એવું બોલાય? કાકા કઈ નહીં. તું નહીં યાર. સારું છોડો, આ તો કઈ કહેવાનું પણ નકામું છે તમને. બે તું મૂકને. હવે 2023 માં સદબુદ્ધિ આપે ભગવાન તને, એવી પ્રાર્થના. શું થયું? બે મૂક હવે. સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હા. શું વાત કરો છો? તો હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય તો હું કરું લીપન, પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી, અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું, એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના, વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. અરે કાકી ક્યાં છો યાર, આઈ મિસ યુ. એટલે હવે આમ એ સાદી રીતે કીધું. અરે બૈલું તું આવ ને, મસ્ત તું જો. આમે જો વેલેન્ટાઇન વીક ચાલુ થઈ ગયું છે. હેપી વેલેન્ટાઇન વીક. યા સેમ ટુ યુ કાકી. કઈ ગયેલી વે? બ્યુટી પાર્લર માં આવી છું. કમ તઈ? અહીંયા દાળ ચોખા ને બધું લેવા. હરકા જવાબ આલ ને. પણ બ્યુટી પાર્લર માં શું કરવા આવ્યો? તારે હું તું અત્યારે યાર આ ખર્ચો કરાવે જો. કાકા શાંતિ રાખો. અરે આ વેલેન્ટાઇન વીક કહેવાય, તમને સમજો. એકદમ મસ્ત હું તૈયાર થઈશ ને, બ્યુટીફુલ આમ પેલું મેકઅપ ને બધું કરીશ ને. અને બે સરકારી આવાસના બિલ્ડિંગ ને કલર મારો એટલે નવું ના થઈ જાય. કાકા તારે જો ને. અરે તમારા માટે તૈયાર થઈ છું, ખબર છે તમને? હા પણ મને રહેવા દે, ચાલશે એમ. અરે કેટલું મસ્ત મેકઅપ કરે. મેં તમને બધા વોટ્સએપ પર ફોટા મોકલ્યા છે મારા, તમે જો. સેલ્ફી પાડીને જે ડિલીટ કરી દેવામાં આવે ને, એ જ અસલી ફોટો. બાકી બધી મોહ માયા છે. પત્યું તમારું? હેલો સાંભળો. હા. એટલે આપણા સોસાયટી વાળા બધા એવું કહે છે કે પેલા લોકેશભાઈ ખોઈ ગયા છે ને, હા, તો કે હવે પોલીસ કમ્પ્લેન કરાવી દઈએ એમ. કોણ ખોઈ ગયું? અમારા સોસાયટીમાં એક લોકેશભાઈ કરીને છે, કંઈક નર્મદા પરિક્રમામાં નીકળ્યા હતા. 1.5 મહિનાથી કોઈ કોન્ટેક્ટ જ નહીં. અરે બાપરે. લોકેશનું લોકેશન ખોઈ ગયું છે એમ. સાંભળો. હા. તો બધા કહે છે પોલીસ કમ્પ્લેન કરવી છે. કોઈ જરૂર નહીં, લાચું કહું તને. કેમ એવું કહો છો? જો આ લોકેશ છે ને, છેલ્લા કેટલા વખતથી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરતો નહીં. હા. ઈએમઆઈ પર બધું ચાલે છે, ઘર ગાડી બધું લોન પર છે, ચૂકવતો છે નહીં. હા તો તમે ચિંતા ના કરો, બેંક વાળા જાતે જ શોધી કાઢશે એને. હા ચોલા બરાબર. બેંક વાળા આ બાબતમાં બહુ સ્પીડમાં હોય છે. તમે શ્યોર છો? હાલી શ્યોર. એક પડ શું છે? રેવા દે ને, હુવા દે ને. કઈ ઉઠાડીને હેલો બોલાવડાવે. અરે ઉઠે ને એટલે તરત જ રડે જ છે. બોલો, આખો દિવસ રડ. તો પણ શું કરેલી, બીજું શું કરે બોલ? માથે વાળ ના હોય, મોંમાં દાંત ના હોય, બોલતા આવડતું ના હોય, ચાલતા ફાવતું ના હોય, માણસ રડે નહીં તો શું કરે? યાર તમે તો કેવું બધું એનાલિસિસ કરો છો.
તમે મૂકી દે તે સાવ ટાઈમ પાસ કરવા જ ફોન કર્યો મને ખ્યાલ આવી ગયો મૂકી દે ચાલ હું પછી શાંતિથી ફોન કરું ચાલ